ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ લર્નિંગ લિંક ડે 2 ચેલેન્જ. આજે આપણે થિયરી લઈ આવ્યા છીએ સુરેખ નિયત સંબંધની. કમ્પેર ટુ સહસંબંધ આમાંથી થિયરી થોડીક વધારે પૂછાય છે. તમારી સામે બધા જ થિયરીના પોઈન્ટ્સ લખેલા છે. એક્ઝામમાં આટલું જ કરજો, સેક્શન એ અને બી માં અટકશો નહીં. બરાબર? ચલો તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. સુરેખ નિયત સંબંધ આમાંથી પૂછી શકે એવી ત્રણ વ્યાખ્યાઓ, ખાસ કરીને નિયત સંબંધની વ્યાખ્યા. એની પહેલા હું તમને જણાવી દઉં, સુરેખ નિયત સંબંધનો ખ્યાલ કોણે આપ્યો છે? સર ફ્રાન્સિસ ગાલ્ટન. એક માર્કમાં એમસીક્યુ માં પૂછાઈ શકે. નિયત સંબંધની વ્યાખ્યા પૂછાઈ શકે. નિયત સંબંધ એટલે બે ચલ x અને y વચ્ચેનો સંબંધ. વિધેયાત્મક સંબંધ. કેવો સંબંધ? વિધેયાત્મક સંબંધ. વિધેયાત્મક સંબંધ પણ શબ્દ પ્રયોગ કરી શકશો અને ગાણિતિક વિધેય દ્વારા નિયત કરવામાં આવે તો એને પણ નિયત સંબંધ કહે છે. બંને વ્યાખ્યાઓ ચાલશે. એમસીક્યુ માં એવું પૂછાય છે કે બે ચલ વચ્ચેના નીચેના પૈકી કયા સંબંધને નિયત સંબંધ કહે છે? તો આન્સર આવશે વિધેયાત્મક સંબંધ. તો વ્યાખ્યામાં તમે આ વ્યાખ્યા પણ લખી શકો છો અને જો બે ચલ x અને y વચ્ચેનો સંબંધ ગાણિતિક વિધેય દ્વારા નિયત કરવામાં આવે તો એને પણ નિયત સંબંધ કહે છે. બીજું આમાંથી શું પૂછી શકે કે નિયત સંબંધનો શાબ્દિક અર્થ, એક શબ્દમાં નિયત સંબંધને શું કહેવાય? તો જવાબ છે પ્રતિગમન. બરાબર? નેક્સ્ટ આવે છે સુરેખ નિયત સંબંધ, જે આપણા ચેપ્ટરનું નામ છે. બે ચલ x અને y વચ્ચેનો સંબંધ જો આપણે સુરેખા દ્વારા નિયત કરવામાં આવે, સુરેખા સ્વરૂપમાં નિયત કરવામાં આવે તો એને સુરેખ નિયત સંબંધ કહે છે. પૂછવાના ચાન્સીસ ઓછા, આ પૂછી શકે. સૌથી વધુ ચાન્સીસ છોકરાઓ આ નિયત સંબંધની થિયરીના અને આ સુરેખ નિયત સંબંધ મોડેલ કેવી રીતે લખાય છે. નિયત સંબંધ મોડેલ એટલે શું થાય? સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના ગાણિતિક વિધેયમાં દર્શાવતા મોડેલને નિયત સંબંધનું મોડેલ કહે છે. આપણને ખબર જ છે આપણો નિરપેક્ષ ચલ આંકડાશાસ્ત્રનો કયો છે? x. સાપેક્ષ કયો છે? y. તો તમે y ના મોડેલમાં જો x ને દર્શાવો ને તો એ વિધેય જે બને એ વિધેયને શું કહેવાય છે? નિયત સંબંધનું મોડેલ કહેવાય છે. ફરી એકવાર ત્રણ વ્યાખ્યાઓ રિવાઇઝ કરીએ. નિયત સંબંધ કોને કહેશો? તો કે બે ચલ x અને y વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે. બે ચલ x અને y વચ્ચેનો સંબંધ ગાણિતિક વિધેય દ્વારા નિયત કરવામાં આવે તો તેને પણ નિયત સંબંધ કહે છે. પછી સુરેખ નિયત સંબંધ, જો તમે બંને વચ્ચેનો સંબંધ ગાણિતિક વિધેય દ્વારા નિયત કરો તો એ નિયત સંબંધ છે અને સુરેખા સ્વરૂપમાં નિયત કરો, જો બંનેમાં ફેર કેટલો છે? વિધેય દ્વારા નિયત કરો તો એ નિયત સંબંધ છે, સુરેખા દ્વારા નિયત કરો તો એ સુરેખ નિયત સંબંધ છે. પછી નિયત સંબંધ મોડેલ, સાપેક્ષ ચલ y ને ક્યાં દર્શાવવાનું છે? y ને દર્શાવવાનું છે ક્યાં? તો કે x ના ગાણિતિક વિધેયમાં દર્શાવીએ તો એ મોડેલને શું કહેવાય છે? નિયત સંબંધનું મોડેલ. આ મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે, ખાસ ધ્યાન આપજો આની ઉપર. સુરેખ નિયત સંબંધનું મોડેલ કેમ લખાય? y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u. બધાને આ રીતે વ્યાખ્યાયિત કરી નાખવાનું એક્ઝામમાં. આલ્ફા અને બીટા અચળાંકો છે, x છે નિરપેક્ષ ચલ છે, y છે સાપેક્ષ ચલ છે અને u છે એ ત્રુટી પદ છે. ત્રુટી પદને બીજું વિક્ષેપ ચલ પણ કહેવાય. શું કહેવાય? વિક્ષેપ ચલ. હવે આવે છે એની અભ્યાસની રીતો. માત્ર બે જ રીતો છે, વિકર્ણ આકૃતિની રીત જે પૂછાતી નથી અને ન્યૂનતમ વર્ગોની રીત. હવે ઈ આપનાર વ્યક્તિ છે CF ઘોષ. ધ્યાન રાખજો છોકરાઓ, નિયત સંબંધ આપ્યું છે સર ફ્રાન્સિસ ગાલ્ટને, પણ ન્યૂનતમ વર્ગોની રીત આપી છે CF ઘોષ. હવે એવો પ્રશ્ન પૂછાય કે નિયત સંબંધની કઈ રીત, કઈ પદ્ધતિ શ્રેષ્ઠ પદ્ધતિ છે? તો જવાબ આવશે ન્યૂનતમ વર્ગોની રીત. એક માર્કમાં પૂછાય. હવે જેમાં આપણે એક નિયત સંબંધ રેખા ભણીએ છીએ, આને નિયત સંબંધ રેખા કહીશું. આ આપણી નિયત સંબંધ રેખા છે. બરાબર? હવે ઈ નિયત સંબંધ રેખામાં byx છે નિયત સંબંધ ધાક છે, a છે ઈ અંતઃખંડ છે. નિયત સંબંધ ધાકને બીજા કયા નામથી ઓળખાય એવો પ્રશ્ન પણ પૂછે છે. એમસીક્યુ માં આવી શકે છે, જેને બીજા ઢાળ તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે ત્રુટી. ત્રુટી એટલે અવલોકિત કિંમત અને અંદાજિત કિંમતના તફાવતને ત્રુટી કહે છે. ત્રુટી એટલે કેમ લખાય? y - y. ત્રુટી ધન, ઋણ અને શૂન્ય પણ હોઈ શકે છે. આ ત્રુટીની વ્યાખ્યા. બરાબર? ચલો ફરી વખત અહીંથી આપણે એક વખત રિવાઇઝ કરીએ. સુરેખ નિયત સંબંધ મોડેલ કેમ લખાય? y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u. પછી અભ્યાસની રીતો બે છે, વિકર્ણ આકૃતિ, ન્યૂનતમ વર્ગોની રીત જે CF ઘોષે આપી છે અને જે શ્રેષ્ઠ રીત છે. હવે આપણી રેખા છે એમાં નિયત સંબંધાંક છે એ આપણો અંતઃખંડ છે. નિયત સંબંધાંકને બીજા ઢાળ તરીકે પણ ઓળખાય છે. ત્રુટી એટલે અવલોકિત કિંમત અને અંદાજિત કિંમતનો તફાવત. હવે આ બાજુ આવી જશું. આ બધા જે પોઈન્ટ્સ મેં લખ્યા છે એના પ્રશ્ન અને જવાબ સાથે સમજાવું છું. પ્રશ્ન કેવી રીતે પૂછાય? જો તમને એવું પૂછે કે જો અવલોકનનું કોઈ બિંદુ બરાબર નિયત સંબંધ રેખા ઉપર પડતું હોય તો ત્રુટીનું મૂલ્ય શું થાય? તો જવાબ છે જો કોઈ બિંદુ નિયત સંબંધ રેખા ઉપર જ પડતું હોય તો ત્રુટીનું મૂલ્ય શૂન્ય થાય.
એવું પૂછી શકે જો બે ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તો ત્રુટિનું મૂલ્ય શું થાય? તો જો બે ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તો ત્રુટિનું મૂલ્ય પણ ત્યારે પણ શૂન્ય થાય. સમજાય છે? નિયત સંબંધ રેખાઓ હંમેશા તેના મધ્યકો એટલે કે x બાર y બાર માંથી પસાર થાય છે. MCQ માં આવશે, આવેલું છે ઘણી વખત. બરાબર? હવે આ મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે છોકરાઓ. જો તમને માની લો કે આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે y બરાબર 2 + 3x આ રીતે પ્રશ્ન પૂછે અને તમને એમ કહે કે આમાંથી સહસંબંધાંક r કેટલો થાય, તો હવે આને જોઈને સહસંબંધાંક r કેમ ખબર પડે? સહસંબંધાંક r નું ચિહ્ન હંમેશા આના ચિહ્ન જેવું હોય, byx અને bxy ના ચિહ્ન જેવું હોય. આ છે ને તમારું સુરેખ નિયત સંબંધનું મોડેલ છે. અહીંયા ત્રુટિ હંમેશા શૂન્ય હોય છે. તમારે માત્ર આ b નું ચિહ્ન જોઈને r ની કિંમત નક્કી કરવાની છે. કાં તો r ની કિંમત -1 હશે કાં +1. હવે ડિસાઈડ કેમ થાય? તો કે જેવું ચિહ્ન તમારા અહીંયા b નું હશે એવું ચિહ્ન r ને લાગુ પડશે. જો તમારું મોડેલ આ રીતે લખાયેલું હોય, y બરાબર a + bx આપે કાં પછી y બરાબર 2 + 3x આપે અને r નો પ્રશ્ન પૂછે કે સહસંબંધાંક r શું થાય, તો તમારે માત્ર ચિહ્ન જોઈને નક્કી કરવાનું છે. એનો જવાબ +1 હોઈ શકે. તમે નીચે જોઈ શકો છો y બરાબર a - bx આપશે તો r નો જવાબ શું આવશે? -1. આના ગુણધર્મો તમને ફટાફટ કહી દો. જેમ કે સહસંબંધાંકના ગુણધર્મ હતા એવી રીતે નિયત સંબંધાંકના પણ ગુણધર્મ છે. આ નિયત સંબંધાંકના ગુણધર્મની વાત કરું તમને. નિયત સંબંધાંકના 3 ગુણધર્મ છે. તો કે નિયત સંબંધાંક આમ જોવા જાવ છોકરાઓ તો 2 છે, byx અને bxy, પણ આપણા અભ્યાસક્રમમાં એક જ આવે છે. એ બેના ચિહ્ન હંમેશા સરખા હોય. ઇનફેક્ટ એનું ચિહ્ન જેવું હોય એવું r નું ચિહ્ન, તો ત્રણેયના ચિહ્ન સરખા હોય, byx, bxy અને r. હવે બે નિયત સંબંધાંકમાંથી એકની કિંમત 1 થી મોટી હોય તો બીજાની પાછી 1 થી નાની હોય. અને નિયત સંબંધાંક છે ઈ ઉગમ બિંદુથી સ્વતંત્ર છે પરંતુ સ્કેલ માપથી સ્વતંત્ર નથી. જો આ પોઈન્ટ લખી દઉં છું કે નિયત સંબંધાંક ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ સ્કેલ માપથી નથી. સ્કેલ માપથી સ્વતંત્ર નથી. આ પ્રશ્ન પણ પૂછી શકે છે 1 માર્કમાં. શેનાથી સ્વતંત્ર છે, શેનાથી સ્વતંત્ર નથી? તો એ ઉગમ બિંદુથી મુક્ત છે પરંતુ સ્કેલ માપથી મુક્ત નથી. બરાબર? નેક્સ્ટ આવે છે નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે નિયત સંબંધાંક. x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર થવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર એટલે નિયત સંબંધાંક. આપણે નિયત સંબંધ રેખા શોધીએ તો x ની કિંમત મૂકીએ તો y ની કિંમતમાં ફેરફાર જોવા મળે. તો x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર થાય તો y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર એટલે નિયત સંબંધાંક કહેવાય. જો byx નું મૂલ્ય 0 થી મોટું હોય તો એની વ્યાખ્યા શું લખી શકાય? સેમ ટુ સેમ, થોડુંક જ ચેન્જ છે. x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર થવાથી, જો સેમ ટુ સેમ સેન્ટેન્સ, y ની કિંમતમાં થતો અંદાજિત વધારો લખાશે. કારણ શું? byx નું મૂલ્ય છે ને એ ધન છે છોકરાઓ, પ્લસમાં છે, એટલે તમને y ની કિંમતમાં વધારો જોવા મળે. હવે byx ની કિંમત જો માની લો 0 થી નાની તો ઋણમાં હોય તો સેમ ટુ સેમ સેન્ટેન્સ, x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર થવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ઘટાડો. આ શબ્દ પ્રયોગ કરવો ખાસ ઉપયોગી. માત્ર નિયત સંબંધાંક પૂછે તો ફેરફાર શબ્દ લખશું. જો આપણને ઈ ગ્રેટર ધેન 0 પૂછે તો વધારો લખશું, લેસ ધેન 0 પૂછશે તો ઘટાડો લખશું. પછી છે નિશ્ચાયકતાનો આંક એટલે કે સહસંબંધાંકનો વર્ગ. ઈ પણ 1 માર્કમાં પૂછી શકે. r² એટલે શું? તો કે સહસંબંધાંકનો વર્ગ. MCQ માં આપણને આવેલું છે ઘણીવાર. નિશ્ચાયકતાના આંકની વ્યાખ્યા શું થાય? તો કે નિયત સંબંધ રેખા પરથી મળતા અનુમાનોની વિશ્વસનીયતાની ચકાસણી કરતા આંકને નિશ્ચાયકતાનો આંક કહે છે. નિયત સંબંધ રેખા આપણને અનુમાન આપે. હવે ઈ અનુમાન કેટલા સાચા છે, કેટલા યોગ્ય છે, ભરોસા કરવા પાત્ર છે કે નહીં, ઈ વિશ્વસનીયતાની તપાસ કરી દે છે નિશ્ચાયકતાનો આંક. એનું મૂલ્ય હોય છે 0 થી 1 ની વચ્ચે. ઈ કોઈ દિવસ ઋણ હોતો નથી. એક MCQ એવો પણ આવે કે જો r બરાબર 0.8 હોય તો કેટલા ટકા ચલન જાણી શકાય? ચલન એટલે કે ફેરફાર. તો r 0.8 તો r² 0.64 થાય. 64% ચલન જાણી શકાય. 64% વિશ્વસનીયતા આ નિયત સંબંધ રેખા આપણને આપી શકે છે. એવો પણ પ્રશ્ન પૂછી શકે. અને છેલ્લે આવે છે નિયત સંબંધનું મહત્વ, ઉપયોગિતા. 3 માર્ક્સમાં આવી શકે. એમાં નિયત સંબંધ શું છે? તો કે બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ નક્કી કરે. x ની કિંમત ઉપરથી y ની કિંમતના ફેરફાર જાણી શકાય. ભવિષ્ય માટેના અનુમાનો મેળવી શકાય.
ત્રુટિ જાણી શકાય, ધંધાર્થીઓ, અર્થશાસ્ત્રીય અને રાજકીય ક્ષેત્રે નિયત સંબંધ છે એ મોટા પાયે ઉપયોગી છે. આટલું વધુ છે છોકરાઓ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સામાયિક શ્રેણીની થિયરી જોશું. થેન્ક યુ.